મહેસાણાના કોમ્પ્લેક્સમાં એટીએમ તોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। એસબીઆઈનું એટીએમ તોડવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો। કડીના નંદાસણમાં એટીએમ તોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો, જેમાં પાટીદાર કોમ્પ્લેક્સમાં એસબીઆઈનું એટીએમ તોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો। બીજી તરફ ગેસ કટરથી એટીએમ તોડવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો છે। તો અલાર્મ વાગતા જ ઈસમો ભાગી છૂટ્યા હતા। 4 ઈસમોએ એટીએમ તોડવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં એટીએમમાં લગાવેલ સીસીટીવી કેમેરા પણ તોડી નાખવામાં આવ્યા હતા। તો વધુ વિગતો સાથે સંવાદદાતા અલ્પેશ પટેલ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી, મહેસાણાના કોમ્પ્લેક્સમાં એટીએમ તોડવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો, શું છે સમગ્ર મામલો? જી સ્મિતા, ચોક્કસ જાણે તો કડીના નંદાસણમાં એટીએમ ચોરવાનો મામલો સામે આવ્યો હતો અને પાટીદાર કોમ્પ્લેક્સમાં એટીએમ તોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને એસબીઆઈનું એટીએમ તોડવા માટે પ્રયાસ કરવામાં આવ્યો। ગેસ કટરથી એટીએમ તોડી પ્રયાસ થયો હતો અને એલાર્મ વાગી જતા એટીએમ તોડવા આવેલા ઈસમો પણ ભાગી ગયા હતા અને કારમાં આવેલી 4 ઈસમો એટીએમ તોડવા પ્રયાસ કર્યો હતો અને એટીએમમાં લાગેલા સીસીટીવી પણ તોડી નાખવામાં આવ્યા હતા અને હાલ પોલીસે વધુ તપાસ કરી છે, ફરિયાદ નોંધીને। જી બિલકુલ, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર।